બેઠાને ગુપચુપ ગુપચુપ વાતો કરીએ, શું કરીએ બેબુજી, ચલો ને अपन भी कथा सुनवे जाए, શું બોલીને જઈએ. બપોર પછી તો બાળકો સ્કૂલેથી આવી જાય એટલે ન જવાય. જે છે એ સવારમાં જ છે. એટલે ઘરમાં શું કીધું, ફટાફટ એક તો સારું કામ કરી, એટલે 2 દિવસમાં તો બધાને રાજી કર્યા. એટલે બધાને ખબર પડી ગઈ કે સમથિંગ છે ખરું, એ તો આટલું ફટાફટ કામ થાય, સારું સારું કામ થાય, જે સામું બોલાય નહીં, કાંઈ નહીં, બહુ સરસ કામ થયું. ત્રીજે દિવસે બહુ ધીરેથી પૂછ્યું કે સુનો માં, હમ મેટીની શો દેખવે જાય, પિક્ચર દેખવે. સાસુ કે મારી તો છૂટ છે, તમારા વરને પૂછી લેજો. એટલે વરને પૂછી લીધું કે સુનો સવેરે 9 બજે મેટીની શો આવે. પુરાની પિક્ચર, જૂની પિક્ચરો બધા સવારના 9 થી 12 જ આવતી હતી. એટલે પૂછી લીધું કે સુનો મેટીની શો દેખવે જાય. હા જાઓ. ખુશ કરી લીધું તું ને. એટલે બધાને પૂછવાનું, વરને પૂછવાનું, સાસુને પૂછવાનું, સસરાને પૂછવાનું. એમાંથી એકની ના આવે એટલે બધાની ના પૂરી થઈ ગઈ. એટલે વિચાર કરો, ખાલી પિક્ચર જોવા માટે અમે કેવી તનતોડ મહેનત કરતા હતા, પણ પિક્ચર તો ખાલી નામનું જ હતું. પછી સસરાજીને પૂછી લીધું, સુનો દાદાજી हम पिक्चर देखने जाए सवेरे को मैटिनी शो 912. हाँ बेटा जाओ. छठे ચોમાસે પૂછીએ તો જવા દો, વારે વારે ના, કાંઈ જરૂરત નથી, બેઠો ચૂપચાપ ઘર में. પછી 2 જણ દેરાણી જેઠાણી તૈયાર થઈ ગયા, જઈને બેઠા ઇન્દિરા બેટીજીની કથામાં. ઇન્દિરા બેટીજીની કથામાં બેસું, ગરમીના દિવસો, અને ગજી સિલ્કની સાડી પહેરીને આટલી લાજ કાઢીને કથામાં બેઠા. એ પહેલી વાર કથા સાંભળી, ત્યારથી મનમાં થઈ ગયું કે હું ક્યારે કથા કરીશ. એટલે મારે ઓલો વ્યાસપીઠે બેસવું ને કેટલો આનંદ છે. એક દિવસ ખાલી કથા 3 કલાકની સાંભળી, એટલો બધો આનંદ છે કથામાં. ઓલા 007 તો ક્યાંય ઉડી ગયું ને કથા આવી ગઈ. ઓલું જે જેમ્સ બોન્ડ વાંચતી હતી ને તો ક્યાંય હવા થઈ ગયું ને અંદર. ત્યારથી લગ્ન લાગી ગઈ હતી કે ક્યારે હું કથા કરીશ. એના માટે આટલું વાંચન જોઈએ, એટલી કૃપા જોઈએ. વગર કૃપાએ કાંઈ નથી થતું. અને ઇન્દિરા બેટીજીની હું મૂક પ્રેમી છું. મારી ક્યારેય હિંમત નથી થઈ કે હું એમને કહી દઉં કે હું ખરેખર આપ મારી કથાના પ્રેરણા ગુરુ છો. આજે અહીંયા સુધી પહોંચવામાં, જ્યાં સુધી આપે પ્રેરણા ન જગાડી હોત તો હું અહીંયા સુધી ન પહોંચત. હું એમનો ખૂબ જ માન કરું છું, એમને બહુ જ પ્રેમ કરું છું, પણ મેં કદી જિંદગીમાં એકરાર નથી કર્યો. મારી જેઠાણીઓ જે એમની બહેનો છે, હું કેટલી વાર એમને કહું છું कि आप लोग कितने भाग्यशाली हो कि इंदिरा बेटी जी कभी तो आपके माता गोदी में माथा रख के सो जाते होंगे ना, आप उनके माथे पे ऐसा हाथ फिराते होंगे, आप उनकी आंखन में आंख देख के उनसे बातें करते होंगे. कितने भाग्यशाली हो कि आप इंदिरा बेटी जी के बहन हो. तो अब बन नहीं सके कि आ बड़ी बात मारी जेठानी हो ત્યાં જઈને कहती હશે कि हमारे घर में हमारी देरानी है ना, वो पागल है आपके पीछे, पर वो कभी बोले नहीं. वैष्णव विषय विचार करो કે જયારે આ ઇન્દિરા બેટીજી બરોડામાં કથા હતી ને આવીને બિરાજમાન થઈ ગયા 2 કલાક સુધી, મારાથી શબ્દો ના નીકળે. એક મૂક પ્રેમીની કેવી અવસ્થા હોય છે કે શબ્દો ના નીકળે. હું કાંઈક બોલવા જાઉં ને કાંઈક બોલાઈ જાય, ને ઘડી ઘડીમાં એમને જાઉં ને પાછું અહીંયા જાઉં, ઘડી ઘડીમાં પાછું અહીંયા જાઉં. એક પેલું ને પ્રથમ અવસ્થા, પ્રેમની પહેલી કક્ષા કેવી હોય. હું બોલવા કઈ જાઉં અને એ મને વારે વારે આમ કરે, બેટીજી ચાલુ રાખો, બેટીજી ચાલુ રાખો. એટલે બેટીજીને બોલ, હું કહું કે અત્તાજી આપ બિરાજો છો તો મારાથી શબ્દ નથી નીકળે, મારા સંબંધમાં ફઈ થાય. પછી મને કહે છે, બેટીજી मुझको सब मालूम है, मुझको सब मालूम है कि आप मेरी कथा में लाज काट के बैठे थे, मुझको समाचार मिल चुके हैं. બેટીજી મને ખબર છે આપ મને મુખ પ્રેમ કરો છો, આપ ચાલુ રાખો. ચાલુ મેં કે અવાજ જ નથી કરતું, હું ચાલુ રાખું. કેમ કે જેને પ્રેમ કરતા હોઈએ ને એકદમથી બાજુમાં, એટલે કહે ને કે કથામાં ગમન કર્યું, આપ કથામાં પધાર્યા. ગમન એટલે ચાલવું, ગમન એટલે આવવું, ગમન એટલે આવેશનું પણ આવવું. સામાન્ય કાઇન્ડ ઓફ ગમન, અંદર એક આવેશ આવવો જોઈએ. એની અવસ્થાને ગમન કહેવાય છે કે આપ કઈ અવસ્થામાંથી પસાર થઈ રહ્યા છો, દેટ ઇઝ એ ગમન. તો ગમન કરવું. આપ કથામાં જયારે પધાર્યા ત્યારે મારી વાચા, મારી વાણી, વૈષ્ણવ જે સાંભળે છે એ લોકોને ખબર પડતી હતી કે એવરીડે તો હાઈ ક્લાસ આવતું હતું ને અત્યારે શું થઈ ગયું. ત્યારે મારે કહેવું પડ્યું કે આ મારા મૂક પ્રેમની એક અવસ્થા છે, મૂક પ્રેમની એક અવસ્થા છે. બસ એટલું છે. આજે કહી દઉં આપને, કાલિંદી બેટીજીને માત્ર ચાહતા જ આવડ્યું છે, બીજું કઈ આવડતું જ નથી. હું બધાને ચાહું છું, એકને, બીજું કોઈ વસ્તુ આવડતી. ચાહત કોને કહેવાય છે?
એ કોઈ મેરેજ વાક્ય પૂછો કે કોને ચાહો, બધાને ચાહો, કારણ આપ બધા શ્રી મહાપ્રભુજીના સેવક છો, આપ વૈષ્ણવ છો, એ બાલક છે, આ ઠાકોરજી છે, આ લીલા છે, આ ખેલ છે, કાંઈક બી છે, કાંઈક તો છે, કાંઈક તો છે. જે છે ને એ પોઝિટિવલી છે. બસ હું થિંક પોઝિટિવલી એન્ડ સ્પીક ઓલ્સો પોઝિટિવલી. એટલે હંમેશા પોઝિટિવલી વિચારો ને પોઝિટિવલી જ બોલો. એટલે છે દેટ ઇઝ એ પોઝિટિવલી. એટલે પોઝિટિવ છે તો બધું છે, બાકી નેગેટિવ આપણને ખબર નથી, નકારાત્મક ખબર નથી. હવે ગમનમ ભદ્રમનું એક પ્રસંગ લઈએ છીએ. 252 વાર્તા પૈકી સંખ્યા બીજી વાર્તા, કૃષ્ણ ભટ્ટની વાર્તા. કૃષ્ણ ભટ્ટની વાર્તામાં કૃષ્ણ ભટ્ટનું નામ છે રસવિલાસિની. રસવિલાસિની આખી વાર્તા ન લેતા પ્રસંગ 8માં આવે છે. આખી વાર્તા ના લેતા પ્રસંગ 8માં આવે છે કે એક સમય આ કૃષ્ણ ભટ્ટ રહેતા ઉજ્જૈનમાં રહેતા. એક સમય ઉજ્જૈનના વૈષ્ણવ કૃષ્ણ ભટ્ટના ઘરે આવ્યા અને શું કહ્યું કે અમને રાસના દર્શન કરવાની ઈચ્છા છે, રાસના દર્શન કરવાની ઈચ્છા છે. તો કૃષ્ણ ભટ્ટ શું કે છે, રાસ તો બ્રજમાં થાય છે, માટે બ્રજમાં જાઓ. તો કે અહીંયાથી અમે વ્રજમાં જઈએ ને રાસના દર્શન કરીએ ત્યાં સુધી તો ઓલી ઈચ્છા છે ને એ ઠંડી થઈ જાય, ઈચ્છા ઠંડી થઈ જાય, એટલે તમે અહીંયા જ રાસ કરો. ત્યારે વાર્તા એમ કે છે કે વૈષ્ણવોની આરતી જોઈને આ વત્તા રતિ, આરતીનું આપણે સંધિ છૂટી પાડી દઈએ, આ વત્તા રતિ, આરતી. વૈષ્ણવોની આરતી જોઈને, આરતી એટલે તાપ, વૈષ્ણવોની આરતી જોઈને કૃષ્ણ ભટ્ટે રાસધારીઓને શૃંગાર કરવાનું કહ્યું. રાસધારીઓ શૃંગાર કર્યા એટલે એક તો બન્યા કૃષ્ણ અને એક બન્યા શ્યામા, અને 5 બન્યા કૃષ્ણના સખા અને 5 બન્યા શ્યામાજુની સખીઓ. અને આપ જયારે રાસ થતું હોય ને ત્યારે આપ જોજો કે કૃષ્ણ અને રાધા બંને બિરાજે. પેલા તો સીધા દર્શન ખુલે અને બિરાજે પછી દર્શન ખુલે એટલે જયકારો થાય, એકાદું આપના માનની સ્તુતિઓ થાય. અને ત્યાર પછી રાધાજીની જે સખીઓ છે, શ્યામાજુની જે સખીઓ છે, એ શું કે છે કે હે વિનંતી કરે છે કે હે ब्रजभानुजी એટલે કિશોરીજુ, હે કિશોરીજુ आपके नित्य रास मंडल को समय है गयो है, कृपा करके पधारो. ત્યારે જે કિશોરીજી બન્યા છે એટલે સ્વામીજી બન્યા છે, એ શું કહે છે, પધારેજી. હાથ ઊંચું કરીને બધાને આજ્ઞા આપે છે કે हम પધારીએ. અને પછી કિશોરીજુ પ્રભુને વિનંતી કરે છે કે હે શ્યામ સુંદર આપ રાસ મંડલ में પધારો. ત્યારે ઠાકોરજી પધારે. આ તો રાસધારીઓનો ક્રમ છે. આ રીતે કૃષ્ણ ભટ્ટે રાસધારીઓના શૃંગાર કરાવ્યા. શૃંગાર કરાવ્યા પછી એક એની ભત્રીજી બેઠી હતી, એને કીધું કે તું સબરે સ્વરૂપ કો અંજન કરી દે, અંજન કરી દે. સ્વરૂપે શૃંગાર તો કરી લીધા પછી તો કે બધા સ્વરૂપને અંજન કરવા છે. તો જયારે સ્વરૂપને અંજન કરવાતા તો સ્વરૂપ કોણ છે, ઠાકોરજી. સ્વરૂપ કોણ છે, સ્વામીજી. ઓલા જે 5 સખા ને સખી છે તો સખા સખી છે, સ્વરૂપ નથી. એમના સખા સખી છે, સ્વરૂપ નથી. ઓલી એવી ચતુર હતી ને કે પ્રભુને તો અંજન કર્યું, પ્યારીજીને પણ અંજન કર્યું, ને ઓલા સખાઓને પણ અંજન કરી દીધું, ને સખીઓને પણ અંજન કરી દીધું. જેને અંજન કરવાનું કહ્યું બધાને અંજન આંજી દીધા. હવે જ્યાં જુઓ ત્યાં તમને સર્વત્ર શ્યામ દેખાય. અંજન એટલે કાજલ, કાજલ એટલે શ્યામ. શ્યામને આંજી લઈએ તો સર્વત્ર શ્યામ દેખાય. 16 શિંગારમાં જો કે આપણે યમુનાજીના 41 પદમાં 16 શિંગારના નામ આવી ગયા. આપણે ઓલા આભરણ વાઇઝ જોઈએ ને એ તો જુદું, એ તો ખાલી 12 જ છે. ભાઈ ઝાંઝર છે ને બધું તો જોયું, પણ 4 શું છે, કાજલ, ટીકી, ગજરા, ઓચીપિયા. ચીપિયો નાખો, ગજરાનો ચીપિયો હોય. આ 4 હજી શિંગારના જ નામ છે. પણ તમે બધા શિંગાર કરો ને અંજન ના આંજો તો તમામ શિંગાર ફીકા લાગે, કાંઈક બાકી છે. અને કાંઈ ના કરો ને ખાલી અંજન આંજી લો
તો પણ તમે બધા શૃંગારને માત કરી જાઓ. અંજન એટલે કાજલ, કાજલ એટલે શ્યામ. જ્યારે આંખમાં આંજી લઈએ તો સર્વત્ર શ્યામ જ દેખાય. બસ દૃષ્ટિનો ભેદ છે. જ્યારે રાસ શરૂ થયો, કેમ કે અંજન આંજી દીધું એટલે કૃષ્ણનો ગમન થઈ ગયો, આવેશ આવી ગયો. ગમનનો અર્થ છે આવેશ. આપણે અંદર એક આવેશનો પણ ગમન હોવો જોઈએ. આવેશ આવી જાય એટલે ગમન થઈ ગયું. અને રાસધારીઓના હૃદયમાં જ્યારે પ્રભુનો આવેશ આવ્યો તો રાસ એટલો બધો સુંદર થયો. વાર્તા તો એમ કે છે કે જે રાસધારી માં કૃષ્ણ બન્યા હતા એ 3 દિવસ સુધી મૂર્છામાં રહ્યા. એ આનંદમાંથી બહાર જ ના આવ્યા. એટલો બધો આનંદ એમને કૃષ્ણનો વેશ ધરીને આવી ગયો, કેમ કે વેશમાં પ્રભુએ ગમન કર્યો એટલે કે આવેશ આવી ગયો. અને રાસધારીઓ રાસ કર્યો અને ઉજ્જૈનવાસીઓને ખૂબ આનંદ આવ્યો. ઇતિ ગમનમ મધુરમ. ત્યાર પછી આવે છે મધુરાધિપતેરખિલમ મધુરમ. બહુ સુંદર પ્રસંગ આવે છે. એક વૈષ્ણવ ક્ષત્રિય જેને પલંગડીની સાનિધ્યમાં આત્મનિવેદન કરાવ્યો. આપણે બધા કરીએ છીએ નામ નિવેદન, અને આમને કર્યો છે આત્મનિવેદન. 252 વાર્તા પૈકી સંખ્યા 88મી વાર્તા. 252 વાર્તા પૈકી સંખ્યા 88મી વાર્તા. એક ક્ષત્રિય વૈષ્ણવ જેને આત્મનિવેદન કર્યો. લીલામાં નામ છે કૃષ્ણપ્રિયા. કૃષ્ણને પ્રિય છે. ક્યારે? જ્યારે આત્મનિવેદન કરીએ. આત્માનું નિવેદન કરી દેવું. એક સમય શ્રી ગોસાઈજી આપના વૈષ્ણવોમાં આત્મનિવેદનનો પ્રસંગ કરી રહ્યા હતા કે આત્મનિવેદન એટલે શું, કોને આત્માનું નિવેદન કર્યું કહેવાય. આત્મનિવેદનનો પ્રસંગ કરી રહ્યા હતા. કેટલીક વાર આ બધું જોતા જોતા લાગે કે પ્રભુએ આ બધી લીલાઓ મારી સાથે જ તો કરી છે, કે ગમે ત્યાં ઉભા રાખો ને શ્રીજી બાબા સિવાય કઈ દેખાય નહીં, કાંઈ સંભળાય નહીં, કાંઈ સૂજે નહીં, કાંઈ બોલાય નહીં. શ્રીનાજી કરતી રહું ને બેડો પાર. 55 વર્ષથી તો થઈ ગઈ, બાકી 68 વર્ષથી થવાની છું. ખાલી બોલું જ છું, બીજું કાંઈ કરતી નથી. શ્રીનાજી મેરે અખિયન કો શિંગાર તો કે શ્રીનાજી, મેરે માથે કો શિંગાર તો કે શ્રીનાજી. બધું વાતમાં શ્રીનાજી સિવાય કાંઈ ના આવડે. આત્મા ત્યાં લાગેલી છે ને તો આત્મનિવેદન કે છે. એટલે તો આપને પણ સાંભળવું ગમે છે. બાકી આ બધી વાર્તાઓ તો આપે વાંચેલી છે. પણ શા માટે સુંદર લાગે? જે આપની વાણી બહુ સુંદર છે. વાણીની મય બેઠા છે કોણ? શ્રીજી બાબા. બાકી મને તો કાંઈ બોલતા ના આવડે. શ્રીનાજી. આત્મનિવેદનનો પ્રસંગ આપ કહેતા હતા કે કોણ ભાતીસો આત્મા. એટલે આપને કીધું હતું કે આપ જ્યારે પણ ક્યારેક આપને લાગે કે આપ એકલા છો, આપ આંખ બંધ કરીને પોતાની આત્માને નિહારો. આપ શું કરો છો, સારું છે ખોટું છે, એમાંથી બહાર આવી જાઓ. આપણે ગણિત જ કરતા હોઈએ છીએ કાયમ. જોકે મને તો ગણિત આવડતું જ નથી. મને ગણિત નથી આવડતું. મને કોઈ ગણવાનું કે તો જરાય ના આવડે. પણ ઓલું આપણે કૃષ્ણેશયની કથા કરી હતી તો કલયુગના કેટલા વર્ષને, સતયુગના કેટલા વર્ષને, જાણે કેટલા વર્ષ આવડી ગયા હતા. તો બધાના ગુણ્યા કરતા કરતા સરવાળો આવડી ગયો. તો પછી એમ થાય કે જેને ગણિત જ નથી આવડતું ને એટલા લાખો વર્ષોનો આપણે સરવાળો કર્યો, તો અમારે કહેવાય ને ઇકાઈ, દહાઈ, સેંકડા, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ. પછી કઈ નહીં, પછી ના આવડે. પણ ઓલું જયારે ભાગવતજી ખોલીને તો બધું આવડી ગયું, જાણે ક્યાં સુધી પહોંચી ગયા. નીલ, પાછું 10 નીલ, પછી આગળ ખબર નહીં. પછી ગુજરાતીમાં શું કહેવાય છે એ ખબર નહીં. અમે ભણેલા પછી થોડુંક હિન્દીમાં, તો હિન્દી આવડી ગયું કે એકમ, દશક, 100, એમાં ઇકાઈ, દહાઈ, સેંકડા. એકમ, દશક, 100, 1000, કે ઇકાઈ, દહાઈ, સેંકડા, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ. પછી કાંઈ નહીં, તો પછી નીલ, પછી 10 નીલ. એ શ્રીમદ ભાગવતમાંથી આવ્યું. પછી ઓલા કલયુગના આટલા વર્ષો
સતયુગના આટલા વર્ષો, દ્વાપરના આટલા વર્ષો ને ત્રેતાના આટલા વર્ષો ને પછી બધાનું કેલ્ક્યુલેશન કરીને ગુણ્યા કર્યું ને તો ફટફટ ઓલા 10 દિન સુધી ક્યાં સુધી આવી ગયા ખબર ન પડી. પછી મેં તો આપણે અહીંયાથી વાંચીને બતાવ્યું, કેમ કે આ છે સ્ક્રિપ્ટ, આ લખેલું છે. પછી આગળ જોવું બહુ ના પડે. હા, જરા કોઈ સંખ્યા ને નામ જોયું, પ્રસંગ આવડી જાય. આ યાદ રાખીને બોલે છે કોણ? હું થોડી બોલું છું, આ બિરાજે છે ને બોલનારા તો આ બિરાજે છે. એટલે આ બધું એ પછી બોલવા લાગે છે. અહીંયા આત્મનિવેદનનો પ્રસંગ આવ્યો, કેમ કે મને ઓલું કૃષ્ણ જે અંદર છે હજી, કેમ કંઈક અન્યથા વાણી બોલવાની આવતી હતી ને તો મેં ટાળી દીધું. ત્યાં મેં યમુનાજીના 41 પદ હજી મારી કેસેટ મેં નથી સાંભળી. મને રોજ એ વૈષ્ણવ અમેરિકાથી એક ફોન આવે કે હું ન્યૂ જર્સીથી બોલું ને, શિકાગોથી બોલું ને, એટલાન્ટાથી બોલું ને, રોજ આવે. જે આપની કેસેટ એટલે કેવું પડે, અમેરિકાને ગાંડું કર્યું છે, એકવાર અહીંયા પધારો. અરે ના ભાઈ, મેં તો પ્રણ લીધો છે, વિદેશ નથી જવાનું. અમે ચીમન બાવાને કહીએ કે ચીમન બાવાએ થોડી ના પાડી છે મને, એમને ના નથી પાડી, મેં મારા સ્વતઃ પાડી છે કે મારે ત્યાં નથી જવું. હજી મેં નથી સાંભળી, પણ હા કૃષ્ણાશ્રય સાંભળી. કૃષ્ણાશ્રય સાંભળી એટલે એમાં આવે છે કે હું અન્યથા વાણી શું કામ બોલું? ભલે ને પ્રસંગ વાગતજીમાં આવી રહ્યું છે, પણ મુખ તો વલ્લભનું છે, મુખ તો વલ્લભનું છે એમ કરીને એને ટાળી દીધું. ત્યારે આ બધું આત્મનિવેદન જયારે આવે છે ત્યારે મને લાગે છે કે ખરેખર શ્રી મહાપ્રભુજીના ઘરમાં, એમના કુલમાં એક પ્રાગટ્ય થવું અદભુત વાત છે. એમાં આવી કૃપા કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ આત્મનિવેદન, ત્યારે મહેસૂસ કરું કે મારી આત્મા કેવી રીતે ત્યાં જોડાયેલી છે. માટે હું આપને પણ બધાને કહું કે એકવાર આપ એકદમ શાંતિથી, આપને ઊંઘ નથી આવતી, શું કામ ટેન્શન કરો છો? બહુ સારું ઊંઘ ના આવે તો બહુ સારું. ઊંઘની ગોળી નહીં ખાવાની, ઊંઘની ગોળી નહીં ખાવાની. અરે એકાદ બે દિવસ ઊંઘ ના આવે તો કોઈ વાત નહીં. વિચારો આપ આપણા જિંદગીમાં આપનું કેટલું પ્લસ છે ને કેટલું માઇનસ છે, પછી એનો અફસોસ લઈને ના બેસો. અરે રામ, આટલી બધી માઇનસ જ માઇનસ. ડોન્ટ થિંક નેગેટિવલી. જેટલું મળ્યું છે આપને પ્લસ, એના ઉપર આપ વિચાર કરો કે આટલું પ્લસ કોની કૃપાથી મળ્યું. આપની આસક્તિનું જે સ્વરૂપ હોય તે, આપના ગુરુદેવ હોય તે, આપને આત્માને જગાડનાર હોય તે. એટલે જે પોઝિટિવલી છે, જેટલા પ્લસ છે, એને ત્યાં સુધી લઈ જાઓ. આપના માથે ઠાકોરજી બિરાજે છે તે. એ એવું નથી કરતા તો એને બધાને સરખું ન કરી દેવું જોઈએ કે આપણને સેવામાં અનુકૂળ થાય. અરે કોઈ સરખું નથી થતું તો આપણે એના જેવા થઈ જઈએ. નટવરગોપાલ કાકાજીનો એક સિદ્ધાંત ઉતારી લીધો જીવનમાં, યા તો કિસી કે હો જાઓ और या किसी को अपना बना लो. अरे किसी को अपना बना ले इतने तो गुण नहीं थे, मगर किसी के हो जाए इतना तो था. और किसी के हम क्यों हो, शिनाजी के ना हो. वो किसी में वो कोई, वो किसी शिनाजी के हो गए. હવે સારા દિવસ આખો દિવસ સિનાજી બોલ્યા કરો ને, એવી આત્મામાં પ્રસન્ન રહું, એવી ખુશ રહું છું કે વાહ પ્રભુ, આત્મનિવેદન આ કરાવ્યો. મને ખબર નહીં કૃષ્ણપ્રિયાને થયું તો છે જ, પણ કहीं वो કૃષ્ણપ્રિયા મેં તો નહીં, वो કૃષ્ણપ્રિયા હું તો નથી ને. કારણ કે પલંગડીના સાનિધ્યમાં કૃષ્ણપ્રિયાને આત્મનિવેદન કરાવવું છે. બધાને નામ નિવેદન થાય છે ઠાકોરજીના સન્મુખ, આને આત્મનિવેદન. એક સમય શ્રી ગુસાઈજી આત્મનિવેદનનો પ્રસંગ કહી રહ્યા હતા, ત્યારે કૃષ્ણપ્રિયા ત્યાં જ હતા અને એને શું વિનંતી કરી, શું ચરણને ધ્યાનમાં રાખવાનું છે, મધુરાધિપતે રખીલમ મધુરા. અને શું વિનંતી કરી કે પ્રભુ મોકો આત્મનિવેદન કરાવો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી અને શ્રી ગુસાઈજીએ શ્રી गिरधरजीને આજ્ઞા કરી, એમના જ્યેષ્ઠ પુત્ર गिरधरजी कि जाओ इनको श्री महाप्रभु जी के पलंगड़ी के सानिध्य में आत्मनिवेदन कराओ. બધાને તો ઠાકોરજી સન્મુખા ખાય છે. અહીંયા પલંગડી એટલે જેના ઉપર શ્રી મહાપ્રભુજી પોઢે છે. કેટલાક વૈષ્ણવ મને પૂછે છે કે જે અમે ચંપારણ જઈએ છીએ ત્યાં જઈને અમારે શું કરવાનું, જે અમે બેઠકો કરવા જઈએ છીએ ત્યાં અમારે શું સેવા પહોંચવી, આપ અમને કહો ને. ખબર નહીં, આ પ્રસંગો તો પછી આવ્યા. મેં દરેકને એક જ વાત કરી કે તમે જ્યારે જાઓ છો બેઠકજી, ધોતી ઉપરના તો બધા જ પધરાવી જાય છે, ધોતી ઉપરના તો બધા જ પધરાવી જાય છે. આપ એમ કહો ને કે શૈયાજીની સફેદી કરાવજો.
સૈયાજીની સફેદી એટલે ચાદર, આપણી ભાષામાં ચાદર. સૈયાજીની સફેદી અને ઓઢવાની સફેદી. પછી મહાપ્રભુજીના સૈયાજીના તકિયા પેલા હોય તો એના કવર પણ કરાવવા, યા તો સુઈ ડોરા પોતાની સાથે લઈ જાઓ. અને યા પછી ત્યાંનું આપ ચંપારણની જયારે વાત કરો તો મહાપ્રભુજીના બેઠકજીના દરજી હોય ત્યાં, આપ કહેશો ને તેવી રીતે આપને ત્યાં સૈયાજીની સફેદી સીવી આપશે. એટલે એને ચારેકો ટાંકા લાગી જશે. ઓઢવાનું પણ કરાવો અને બિછાવાનું પણ કરાવો. કેમ કે મહાપ્રભુજી કે પલંગડી કે સાનિધ્ય મેં બ્રહ્મ સંબંધ કરાવવાની આજ્ઞા કરી છે ગુસાઈજી. ત્યારે આ તો હું સ્વતઃ પેલું કહે ને કે સહજમાં થઈ ગયું હતું કે જે વિષ્ણુ જાય ને એમ કહું તાકાનો તાકો લઈ જાઓ, 20-25 મીટરનો તાકો લઈ જવાનો. બ્રજની બેઠક કરવા જાઓ છો ને એટલે પલંગડીની સફેદી કરાવજો ને ઓઢવાનું પણ કરાવજો અને લાગે તો તકિયાના કવર પણ કરાવી દેજો. એટલે એક સરખું થાય. પણ ત્યાં સફેદ જ થાય છે. હા, આપણી માફક બધું પ્રિન્ટેડ નહીં લઈ જવાનું, ત્યાં સફેદ જ થાય છે. શા માટે? ઉજ્જવલ સફેદી છે એ ઉજ્જવલ છે, એ ઉજ્જવલ છે. એટલે આપનું હૃદય એટલું ઉજ્જવલ રાખો માટે ત્યાં સફેદી છે. શ્રી ગુસાઈજીએ ગિરધરજીને કહ્યું કે પલંગડી કે સાનિધ્ય મેં બ્રહ્મ સંબંધ કરાવો. ગિરધરજીએ બ્રહ્મ સંબંધ કરાવ્યું અને આવીને કૃષ્ણપ્રિયાએ દંડવત કર્યા શ્રી ગુસાઈજીને. हमारा मोटा वो कहता ताड़ने वाले कयामत की नजर रखते हैं, जमी पे रहते हैं, आसमां की खबर रखते हैं. આવીને કૃષ્ણપ્રિયાએ દંડવત કર્યા ને જોતાની સાથે શ્રી ગુસાઈજીએ કહ્યું કે આત્મનિવેદન સિદ્ધ નહીં ભયો, હજી આત્મનિવેદન નથી થયું, હજી નથી થયું. બીજે દિવસે ફરી પાછું એક વ્રત કરાવ્યું. કૃષ્ણપ્રિયા એક વ્રત ઓર કરો, કેમ કે જેને બ્રહ્મ સંબંધ લેવાનું હોય તેને વ્રત કરવાની આજ્ઞા આપે છે. વ્રત એટલે દ્રઢ નિશ્ચય. નક્કી કરો દ્રઢતા પણ કે તમે જે કરો છો કરવું છે, સમજીને કરવું છે કે ના સમજીને કરવું છે. દ્રઢપણાનો નિશ્ચય એટલે વ્રત. જેમ મને ચિમન બાબાએ કીધું શ્રી ગોકુલવાળાએ, જયારે મને કીધું ને કે આપને ખબર છે કે મારા ઉપર શ્રી યમુનાજીની આટલી બધી કૃપા છે તો આપે મારી દીકરી કેમ ના લીધી? તો શું કીધું? जिनने महाप्रभु के सिद्धांत तोड़े हों उनसे संबंध कैसे जोड़े? हाय हाय, મારાથી મહાપ્રભુજીના સિદ્ધાંત તૂટ્યા હોય મને નથી લાગતું. હું તો બહુ નાનું માણસ છું અને નાના થઈને જ રહું છું. મને ગમે છે, એમાં સહજતા છે. મેં તોડ્યા હોય મને એવું નથી લાગતું. આપ મને બતાવો, કેમ કે હું ક્યારે ઠાકોરજીની ભેટ લેતી નથી. હું ઠાકોરજીના મનોરથ ક્યારે કરું તો કોઈને કાનો કાન ખબર ન પડે. મુઠ્ઠી મગ ક્યારે આરોગી લે કોઈને ખબર ન પડે કે તમે આટલું મગ પણ પધરાવશો ને કે નહીં, આપને મુઠ્ઠી મગનું મનોરથ છે તો અમે કોઈ ઘી પધરાવે ને કોઈ ખાંડ પધરાવે, અંદર બંધ બારને મુઠ્ઠી મગના મનોરથ થઈ જાય. અને હું શું કામ આટલું કરું, હું આટલું કરું, કોઈને ખબર નથી પડતી. હું કોઈ વૈષ્ણવને લઈને નથી વ્રજમાં જતી કે નથી બેઠકજીમાં જતી કે નથી નાથા દ્વારા જતી. હિંડોલાની પલ્લાની કોઈ નોછાવર નથી હોતી, કોઈ રાજભોગની નોછાવર નહીં, તપેલીની નોછાવર નહીં, એવું કાંઈ નથી કરતી. છતાં પણ ક્યાં મેં મહાપ્રભુજીના સિદ્ધાંત તોડ્યા? તો કે જ્યાં ભૂમિ पे મહાપ્રભુજી પધારે નહીં वहां जावे की जरूरत सही, एक्सेप्ट इट. विदेश क्यों गए? ताजी में पैसा कमावे गई थी. ये मारा दादा था, ताजी में पैसा कमावे गई थी. क्यों? महाप्रभु जी ने भोजन नहीं दियो तो, महाप्रभु जी ने कपड़ा नहीं दिए, महाप्रभु जी ने घर नहीं दियो. क्या बात आती जो वहां गए? मैं कि ताजी अब मेरे पास सब है, अब मैं कभी नहीं जाऊं. देख लो, सोच लो, ये ब्रज की भूमि है, श्रीमद गोकुल है, आपको मालूम नहीं कहा है. हाँ ताजी, अब मैं नहीं जाऊं. अब मेरे पास घर भी है, कपड़ा भी है और भोजन भी है, अब मैं कभी नहीं जाऊं. કેવો દ્રઢપણાનો નિશ્ચય આવ્યો? દેટ ઇઝ એ વ્રત. કોઈ જરૂરી નથી કે સવારથી સાંજ સુધી ભોજન નહીં કરવાનું ને ફલાર કરવાનું એટલે વ્રત કર્યો. એ તો ઉપવાસ કર્યો, એને ઉપવાસ કહેવાય. આ ફરાળ કરો છો સવારથી સાંજ સુધી કાંઈ લો નહીં ને ફરાળ કરો તો એને ઉપવાસ કહેવાય. વ્રતનો અર્થ છે દ્રઢ નિશ્ચય. અને ખરેખર હવે મને અમેરિકા એટલું બોલાવે છે ને, એવી લાલચ આપે છે ને, પણ સોરી, નથિંગ વર્ડ અગેન સોરી. સો વોટ કેન આઈ ટેલ યુ? સોરી, હવે ત્યાં નથી જવું. અને પ્રભુને દંડવત કરીને આજ કહું કે પ્રભુ મારી ટેક રાખજો,
આપના સિવાય કોઈ નહીં રાખે, મારી ટેક આપ રાખજો. એને કહેવાય વ્રત. માટે શ્રી ગુસાईजीએ કીધું, कृष्ण प्रिया तुम एक व्रत और करो कि तुमको आत्मनिवेदन करना है. नाम निवेदन हो तो श्री ठाकुर जी के सन्निधान में हो तो आत्मनिवेदन है तो महाप्रभु जी के पलंगड़ी के सन्निधान हो. आत्मनिवेदन एटले विरह. विरह कोઈને ન જોતું કે બધા કે જે વિરહનું દાન કરો 2 દિવસ રડશે ને ત્રીજે દિવસે પૂરું થઈ જશે. એટલે વિરહ સહેલું નથી, જરાય સહેલું નથી. વિપ્રયોગ કોને કહેવાય છે? વિરહ. એનું દાન માંગ્યું છે અને એ તો શ્રી મહાપ્રભુજી જ આપી શકે, બીજું કોઈ ના આપી શકે. એટલે શું કહ્યું કે વ્રત કરો. વ્રત કર્યું, બીજે દિવસે વળી પાછું નામ બ્રહ્મ સંબંધ આપ્યું, વળી પાછું આવીને કૃષ્ણ પ્રિયા દંડવત કર્યા. ત્યારે શ્રી ગુસાઈજીએ ફરી કીધું કે અજહું ઇનકો બ્રહ્મ સંબંધ સિદ્ધ નહીં ભયો, અજહું નહીં ભયો. પછી શું કીધું? ગિરધરજી આપ પણ એક વ્રત કરો. લેવા વાળો અને દેવા વાળો પરસ્પર, લેવા વાળો ને દેવા વાળો પરસ્પર દ્રઢ નિશ્ચયી હોય તો વાત બને, તો વાત બને. વેવરિંગ માઇન્ડમાં કઈ ના થાય. મારે તો તમને દેવું છે પણ તમારે લેવું નથી ને. એક એ તો લઉં, ઓલી આવે તો લઉં, પછી અમે બધા ભેગા થઈને લઉં કરું, આ વેવરિંગ થઈ ગયું. એટલે શું કીધું કે ગિરધરજી આપ પણ એક વ્રત કરો. એટલે શ્રી ગિરધરજીએ પણ વ્રત કર્યું. એમાં સંકેતમાં કહેવાઈ ગયું કે આપ તો અધિક દેવાવાળા છો, આપ અધિક દેવાવાળા છો. કારણ કે ધર્મી સ્વરૂપ છે, ધર્મી વિપ્રયોગાત્મક સ્વરૂપ છે. ધર્મી સંયોગ જુદું, ધર્મી વિપ્રયોગ જુદું. એ તો શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવનાઓને જાણીશું ને ત્યારે ખબર પડશે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ ધર્મી વિપ્રયોગ એન્ડ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ ધર્મી સંયોગ. એ ત્યારે આપણને ખબર પડશે. ત્યારે સંકેતમાં કહેવાય ગયું કે આપ અધિક દેવાવાળા છો. જરાક હોય ને કે આમ છેડીએ ને તો પછી બધું નીકળે. છેડીએ તો ખાંડની ગુણી હોય ને એને ઉચકીને લાવીએ તો પેલા લોકો ઘઉંની ગુણી કેવો ઉચકીને લાવે છે, પેલો લોટ નાખે ને, ખીલો નાખે, ઉચકે અને પગ ખભા ઉપર લઈ લે. એવી ખાંડની ગુણીને જરાક એક મારો ને તો એમાંથી ખાંડ નીકળવા લાગે. બસ એવું અંદરથી કહી કે ચોપ જગાવે કી જરૂરત. ચોપ એટલે ઉત્સુકતા, ચોપ અંદર લગન લગાવે કી જરૂરત અને પછી લાગે. શ્રી ગુસાઈજીએ કીધું અને એક વ્રત શ્રી ગિરધરજીએ કર્યો અને ગિરધરજીએ કર્યો અને ત્રીજા દિવસે વળી પાછો બ્રહ્મ સંબંધ લીધું. ત્યારે જઈને આવીને કૃષ્ણ પ્રિયાએ જયારે દંડવત કર્યા ત્યારે શું કહ્યું કે અબ એનકો આત્મનિવેદન સિદ્ધ ભયો. એટલે આત્મનિવેદન પણ એક વારમાં નથી થતું. એના માટે વારે વારે ટ્રાય કરવાની મતલબ આપણે લગ્નને ગાઢી કરો કે નહીં. તુમ તજી ઓર કોન પે જાઉં, કાકે દ્વાર જાય શીશ નમાઉં, પરહત કહા બિકાઉં, હું ક્યાં જઈને વેચાઉં, તુમ તજી ઓર કોન પે જાઉં. જયારે આ વાત આવી જાય ને ત્યારે ઠાકોરજી હાથ પકડી રહ્યા કે તુમ તજી ઓર કોન પે જાઉં, કાકે દ્વાર જાય શીશ નમાઉં, પરહત કહા બિકાઉં. જયારે પ્રભુને આપણે કહી કે આપ સિવાય મારું કોણ, ત્યારે પ્રભુ આપણો હાથ પકડેલા. હાથ એટલે આ હાથ નહીં, હૈયાનો હાથ. હૈયાનો હાથ પકડે એ પછી આપણને ક્યારેય ના છોડે. પ્રભુ જયારે આપણા હૃદયરૂપી હાથને પકડી લે તો શું બની જાય? મધુરાદીપ્તે રખિલમ મધુરમ, મધુરાદીપતે રખિલમ મધુરમ. મધુરાધિપતિરખિલમ મધુરમ. એક શ્લોક વિરમે છે. 7 વાગી ગયા છે. આવતીકાલે 3 વાગે હું હોઈશ અહીંયા પાછું આપના રસિયા સાંભળીશ. હા, એક સુંદર વૈષ્ણવ ભાવ પૂછી લીધો છે. હા, એ પછી કરીશ. એક વૈષ્ણવ પૂછ્યું છે કે ચુંદડીનો મનોરથનો શું ભાવ છે? ખમા, અતિ સુંદર. ચુંદડીના મનોરથનો શું ભાવ છે? આમ તો જોવા જાઓ ને વૈષ્ણવો, દંડવતી અત્યાર સુધી
નહોતી કોઈએ કરી. આપણે બધાને વજન ઘટાડવું હોય ને તો દંડવતી કરી આવી, જીમખાનામાં જવું એની કરતા તો દંડવતી કરી આવી. એટલે વ્રજની રસ્તો લાગે. હલો, ભૂખ્યા મરી મરીને 4 મહિના સુધી કઈ ડાયટિંગ કરો ને તો ત્યારે માંડજીને 2-3 કિલો વજન ઉતરે, અને આપણને ઉતારવો 20-25 કિલો. બાકી 2-3 કિલો વધેલું હોય તો ચિંતા નહીં, તો ચાલે. એટલે આ રીતે ચુંદડીનો મનોરથ પણ પહેલા નહોતો થતો, પણ હમણાંનો ચાલુ થઈ ગયો છે. તો ખોટું શું છે? શ્રી યમુનાજી આટલી ચુંદડી ઓઢે, આટલી બધી પ્રસાદી ચુંદડી આપણા ઉપર આપણી પાસે આવે, પછી એ ચુંદડીને હંમેશા આપણે સારા એમાં જ પહેરવી. યમુનાજીને જયારે ચુંદડીનો મનોરથ કરો છો તો ઉત્તમ ચુંદડીઓ ધરાવવી, અને પછી ચુંદડી જ ધરાવવી. પછી દરેક પ્રકારની સાડીઓને ચુંદડીમાં ગણેલો તો નથી ચાલતો. આપણે કહીએ ચુંદડી મનોરથ, પછી બીજી આપણને જે ગમતી હોય ને એ પ્રમાણેની સાડીઓ ચોબાજીને આપી. ચુંદડી એટલે ચુંદડી છે તે લગ્નનો મનોરથ છે. અમારે ત્યાં કુંવારી કન્યા બાંધણી ન પહેરે, કુંવારી કન્યા બાંધણી ન પહેરે. લગ્નમાં જ એને પેલા મામાના ઘરની બાંધણી આવે. ધણીને બાંધ ઈતી બાંધણી, ઈતી બાંધણી. ચુંદડી કેવી હોય? ચોપ ફૂલી હોય, 4 ખાનાની. અને પાસે ચુંદડી કોને કહેવાય એ પ્રમાણે ચુંદડીને પણ સમજવું જોઈએ. એટલે ચુંદડીનો મનોરથ એટલે ઠાકોરજી સાથેના લગ્નનો મનોરથ. અમારે ત્યાં કુંવારી કન્યા ચુંદડી ન પહેરે, લગ્નમાં જ એને પહેલી ચુંદડી ઓઢાડવામાં આવી. લગ્નમાં જ એ પહેલી ચુંદડી પહેરે. એમાં લાલ ચુંદડી તો જરાય ન પહેરે. હમણાંનું તો હવે શરૂ થઈ ગયું છે, ચુંદડીના ડ્રેસ ચાલુ થઈ ગયા, ચુંદડીની સાડી થઈ ગઈ. પહેલા નહોતી પહેરાતી, કુંવારી કન્યા ચુંદડી નહોતી પહેરતી. જ્યારે પરણે ત્યારે ચુંદડી પહેરે. ચુંદડી મનોરથનો ભાવ છે યમુનાજી પાસે શ્યામ સુંદર વરને માગવું. તૈયારી રાખજો, ચીરહરણ લીલા થાય તો. શ્યામ સુંદર વરને માગો તો એવું બની શકે કે ચીરહરણ લીલા થાય. ચીરહરણ લીલાનો મતલબ છે કોઈ આવરણ ન રહે, આપની તૈયારી. મિલોંગે નિશાન બજાયેલી. એટલે ચુંદડીનો ભાવ છે પ્રભુ સાથે શ્યામ સુંદરને લગ્નનો મનોરથ, એટલે આપણી સાથે પ્રભુ લગ્ન કરે. શ્રી ઠાકોરજીની ભેટ હોય તેનું શું કરાય? ઠાકોરજીના આભરણ લેવાય, વસ્ત્ર લેવાય, તેના શણગાર લેવાય, હા લેવાય. તેના વસ્ત્ર લેવાય, હા લેવાય. તેના સાજ લેવાય, હા લેવાય. એક છે વિષ્ણુ, જે દિવસે ઠાકોરજીની સેવા આપનાથી ન બને અને આપ ગુરુ ઘરે પધરાવો ત્યારે તમામ સાહિત્ય પણ પધરાઈ દેવું. એટલે સાહિત્યનો મતલબ છે એમના જારી, બંટા, શિંગાર, વસ્ત્ર બધું જ પધરાવી દેવું. એક બાલક પાસેથી એવું પણ જાણવા મળ્યું હતું કે જ્યારે ગુરુ ઘરે વૈષ્ણવે ઠાકોરજી પધરાવી દીધા અને સાહિત્ય પણ પધરાવ્યું, તો બાલકે સાહિત્ય ના લીધું કે તુમ ઠાકોરજી પધરા જાઓ, ઠાકોરજી કો સાહિત્ય हमको नहीं चाहिए. તો પછી ઠાકોરજીના વેણુ, વેત્ર, સોનાના આભરણ, જારી, બંટા, ભોગના પાત્ર બધા ચાંદીના, એનું મારે શું કરવું? वो तुमको जो ठीक लगे करो, हम नहीं पधराएंगे. એટલે વૈષ્ણવ મૂંઝાઈ ગયા કે ઠાકોરજી અહીંયા અને એમનું સાહિત્ય ત્યાં. એટલે વૈષ્ણવ આપની જાણ માટે આ જો કે મેં યમુનાજીના 41 પદમાં પણ આપને સમજાવ્યું હતું કે ઠાકોરજીને જ્યારે આપ વલ્લભકુલના ઘરે પધરાવ છો ત્યારે ઠાકોરજી આપના ગ્વાલ મંડલીમાં બિરાજે છે. ગ્વાલ મંડલીમાં બિરાજે છે. જ્યારે ગ્વાલ મંડલીમાં બિરાજે છે તેને એક વસ્ત્ર ઓઢાડો એટલે પોડી ગયા, અને વસ્ત્ર ખોલો એટલે જાગી ગયા. બસ આ જ ક્રમ હોય છે. તો વૈષ્ણવને એમ થાય, હાય અમારા ઠાકોરજી પર ધૂળ ચડે તો? હાય નહીં કહેવાનું, ધૂળ ચડે તો આવું બધું અન્યથા વાણી કહેવાય, આ નહીં બોલવાનું. માટે મેં આપને સમજાવી દીધું હતું કે જ્યારે આપને ઠાકોરજી પુષ્ટાવીને બાલક આપે છે ત્યારે અંગે અંગ ઉપર હાથ રાખીને તેના શ્લોક બોલાય છે, એની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. ત્યારે વલ્લભકુલનો બાલક એના ચરણ સ્પર્શ કરે છે, માથે ચડાવે છે, હૈયે લગાડે છે. એટલે અમારા અંદર બિરાજતું સ્વરૂપ એમાં પ્રવેશ કરે છે. અમારી વિનંતી હોય છે કે જે પ્રમાણે અમને અનુભવ કરાવો છો તેમ જે વૈષ્ણવના માથે આપણે પધરાવી રહ્યા છીએ તેને પણ અનુભવ કરાવજો. પણ જ્યારે વૈષ્ણવની સેવા નથી બનતી ને વલ્લભકુલના ઘરે પધરાવે ત્યારે વલ્લભકુલના બાલકે ઠાકોરજીના ચરણ સ્પર્શ કરી માથે ચડાવે, પછી હૈયે નથી લગાડતા. એનું કારણ એટલા જ માટે હોય છે, માથે ચડાવવાનો મતલબ છે કે અમારા માથે જે સ્વરૂપ બિરાજી રહ્યું છે પ્રભુ આપ તેમાં પ્રવેશી જાઓ. એટલે તમારા ઠાકોરજી પ્રવેશી જાય છે અમારા ઠાકોરજીની અંદર.
એટલે તમામ ભોગ શિંગાર ત્યાં આવી જાય. પછી આપણને એમ લાગે અમે આટલા બધા શિંગાર પધરાવ્યા, તેનું શું થયું હશે? આટલું સાહિત્ય પધરાવ્યું, તેનું શું થયું હશે? એ બધું બાળકની અંટીમાં આવું બધું ન તો બોલાય, ન વિચારાય. આપે જયારે પધરાવી દીધા પછી નહીં જોવાનું. તમે તમારી કન્યાને વડાવી દો, પછી એના ઘરમાં માથું નહીં મારવાનું, નહીં તો કન્યા સુખી ન થાય. ત્યાં દખલ અંદાજી આપણા ઘરની નહીં ચલાવવાની, નહીં તો કન્યા સુખી ન થાય. એવી રીતે જયારે કન્યાની બાબતમાં આટલું બધું વિચાર કરીએ તો આ તો શ્રી ઠાકોરજી છે. ઠાકોરજી હવે અમારા માથે જે સ્વરૂપ બિરાજે છે તેમાં પધારી ગયું. છતાં બી જયારે પછી કોઈ વૈષ્ણવને ગમતા હોય કે જે અમને ઓલું સ્વરૂપ પધરાવી આપો, ત્યારે એમને પાછા પંચામૃત થાય છે. પાછા પંચામૃત કરાવીને પછી બીજા વૈષ્ણવના માથે પધરાવવામાં આવે. ત્યારે બી વૈષ્ણવને જાણ થઈ જાય, હાય હાય અમારા ઠાકોરજી એના માથે પધરાવી દીધા, આ હાય હાય માંથી નીકળી જાજો. એમ કેજો હોય 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 હોય, આવું તો હોય, આવું તો હોય. આ બધું જો આ રૂપાંતર ન કરીએ તો ન ચાલે. આપણા સમજની સમજણ છે ને અમુક પોઈન્ટથી ઊંચી નથી જતી, ત્યાં જ અટકી ગઈ છે. તો આપણે નથી કહેતા કે અહીંયા રેકોર્ડ અટકી ગઈ છે, એટલે રેકોર્ડ સમજની સમજણ અટકી જાય છે એટલે અન્યથા વિચારી લઈએ છીએ. અરે હોય ઠાકોરજીને આ લીલા, આમ હોય આમ હોય. જ્યાદા વધારે ગભરામણ થાય તો મારી પાસે આવી જવાનું, હું બધાની ગભરામણ દૂર કરી દઈશ અને પ્રભુને દેખાડીશ કે જો પ્રભુની લીલા કેવી છે. ઓલા નાગર રંજન વસ્ત્ર લઈ આવ્યા હતા અને ગુસાઈજી યમુનાજીમાં પધરાવી દીધું હતું, કેવું હાય હાય થયું હતું. નાગરરંજને કેવું હાય હાય થયું કે મારા વસ્ત્ર અંગીકાર ન કરાવે ને અહીંયા પધરાવી દીધું. તો મશાલ લઈને લઈ ગયા ને, નાગરરંજનને લઈને શ્રી ગુસાઈજી મશાલ લઈને ચાલ્યા કે તું ચાલ હું તને દેખાડું. અને તમામ સ્વરૂપોએ વસ્ત્ર ધરાવ્યા હતા. એટલે સકલ સિદ્ધિ, તત્ક્ષણ સિદ્ધિ, આ તો વલ્લભોના બાળકોના ખેલ છે. આપણને બહારનું દેખાય નહીં ને અંદરનું કંઈ ખબર ન હોય ને તો આપણે હાય હાય થાય. એટલે જરાક ટચમાં વધારે રહેશે ને તો હોય હોય થશે, પછી હાય હાય નહીં આવે. હોય હોય, આવું તો હોય, આવું તો હોય. અને આ લીલા છે, લીલા બધી કેવી છે? મધુરી છે. એટલે આવતીકાલે આપણે વચન મધ્રમાં પ્રવેશ કરીશું. અચ્છા, જેને કૃષ્ણાશયની કેસેટ જોઈએ છે, કેસેટ કૃષ્ણાશયની કેસેટ આ પ્રજ્ઞાબેન પાસે છે. અને શ્રીનાથજીના મંદિરની ભાવભાવનાની કેસેટ 10-12 જ છે, વધારે નથી, એ પણ છે. એની યમુનાજીના 41 પદની કેસેટ બી છે. જેને જોઈએ અહીંયાથી લઈ લે. કાલે રસિયા છે, કાલે રસિયા